બાપુ, એક સુંદર મજાનો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 8નો પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ચોથ માતાજીના મંદિર વિશે. દેશનું સૌથી જૂનું ચોથ માતા મંદિર. ચોથ માતા મંદિર આશરે 567 વર્ષ જૂનું છે. આ મંદિર રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના ચોથકા બરવાડા શહેરમાં આવેલું છે. આ મંદિરની સ્થાપના 1451માં શાસક ભીમસિંહ દ્વારા કરવામાં આવી હતી. આસો મહિનાના વદ પક્ષની ચતુર્થીના રોજ કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વ્રતમાં ચોથ માતાની પૂજા કરવામાં આવે છે અને પરિણીત સ્ત્રીઓ તેમના પતિઓની રક્ષા માટે તેમની પાસે પ્રાર્થના કરે છે. ચોથ માતા ગૌરી દેવીનું એક સ્વરૂપ છે. તેમની પૂજા કરવાથી માત્ર શાશ્વત સૌભાગ્યનું વરદાન જ નથી મળતું, પણ વૈવાહિક જીવનમાં ખુશીઓ પણ વધે છે. આ મંદિર લગભગ 1000 ફૂટ ઊંચી ટેકરી પર આવેલું છે. ચોથ માતા મંદિર રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આવેલા સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક છે. 1451માં શાસક ભીમસિંહ દ્વારા સ્થાપિત આ મંદિર દેવતાને સમર્પિત હોવાનું માનવામાં આવે છે. 1463માં મંદિરના રસ્તા પર એક બીજલ છત્રી અને એક તળાવ બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં લાખો ભક્તો આવે છે, ફક્ત રાજસ્થાનથી જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ. નવરાત્રી દરમિયાન અહીં યોજાતા ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ મહત્વ છે. લગભગ 1000 ફૂટ ઊંચી ટેકરી પર સ્થિત ચોથ માતા લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. શહેરથી 35 કિમી દૂર ટેકરીની ટોચ પર આવેલું આ મંદિર જયપુર શહેરની આસપાસ એક મુખ્ય પ્રવાસી આકર્ષણ છે. આ મંદિર સુંદર લીલાછમ વાતાવરણ અને ઘાસના મેદાનો વચ્ચે આવેલું છે. આ સ્મારકનું માળખું સફેદ આરસપાનથી બનેલું છે. દિવાલો અને છત પર શિલાલેખો સાથે તે પરંપરાગત રાજપૂતોના શૈલીની સ્થાપત્ય શૈલીને પ્રતિબિંબિત કરે છે. મંદિર સુધી પહોંચવા માટે 700 પગથિયા ચડવા પડે છે. દેવીની મૂર્તિ ઉપરાંત મંદિર સંકુલમાં ભગવાન ગણેશ અને ભૈરવની મૂર્તિઓ પણ જોવા મળે છે. હાડોતી પ્રદેશના લોકો દરેક શુભ પ્રસંગ પહેલા ચોથ માતાને આમંત્રણ આપે છે. તેમની ઊંડી શ્રદ્ધાને કારણે બુંદી રાજવી પરિવારના સમયથી તેમને પરિવારના દેવી તરીકે પૂજવામાં આવે છે. કોટામાં એક ચોથ માતા બજાર પણ છે, જેનું નામ ચોથ માતા દેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે. કેટલાક લોકો
સંતાન પ્રાપ્તિની આશા સાથે ચોથ માતાના દર્શન કરવા આવે છે, તો કેટલાક સુખ અને સમૃદ્ધિની આશા સાથે એવું માનવામાં આવે છે કે દેવી દરેકની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આ મંદિરમાં વર્ષના કોઈ પણ સમયે મુલાકાત લઈ શકાય છે, પરંતુ નવરાત્રિ અને કરવા ચોથ દરમિયાન તે ખાસ કરીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન અહીં મેળો ભરાય છે. વધુમાં વ્યક્તિ ગમે ત્યારે મુલાકાત લઈને પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરી શકે છે. તો બાપુ, આ હતો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 8 નો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.